Good morning, student. વેલકમ. આપણે લાસ્ટમાં ફંક્શનની માહિતી મેળવી, ત્યારબાદ ક્વેશ્ચન ક્રમાંક લખ્યું છે નોન વર્બલ ડેટા. નોન વર્બલ ડેટા કે જે આપણને એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. હવે 4 માર્ક્સ તદ્દન સરળ છે કે જ્યાં આગળ કયા ક્રમાંકમાં પૂછાય. બોર્ડ પેપર સ્ટાઇલમાં ક્વેશ્ચન ક્રમાંક 24 થી ક્વેશ્ચન ક્રમાંક 24 ટુ 27 4 માર્ક્સમાં આપણને પૂછાય કે જેને આપણે ડેટા કહેતા હોઈએ છીએ. અહીંયા લખ્યું છે નોન વર્બલ ડેટા. હવે આ પ્રમાણે સૂચના આપણને આપેલી હોય કે સ્ટડી ધ ફોલોવિંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે જે આ ક્વેશ્ચનથી આપણે 8th 9th અને 10thમાં પણ આપણે એને ભણવાનું છે, કે જ્યાં આગળ આપણને કોઈ પણ માહિતી આપેલી છે ડેટા સ્વરૂપે. જેમ કે અહીંયા ફર્સ્ટમાં લખ્યું સ્ટડી ધ ફોલોવિંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એ માહિતીને આધારે આપણને 4 માર્ક્સમાં 4 પ્રશ્નો પૂછવામાં આવેલા હોય. જો એ માહિતીને આપણે બરાબર રીતે સમજીએ તો 4 માર્ક્સ આપણને અહીંયા મળે. જેમ કે ફર્સ્ટ ટેબલને આપણે જોઈએ, લખ્યું છે કેશ મેમો, કે કલાલ, ન્યૂઝપેપર સપ્લાયર, B37 શિવાલય, વેજલપુર, અમદાવાદ 380051, અને મોબાઈલ નંબર આપેલો છે અને ડેટ ક્યાંથી ક્યાં સુધીનું છે, અને કોણ નામ છે શ્રી બકુભાઈ પટેલ, અને કેટલી વસ્તુ એમને ખરીદી લે છે એની માહિતી, નંબર ક્રમાંક આપ્યો છે, પર્ટિક્યુલર્સ કઈ કઈ વસ્તુ છે અને એની અમાઉન્ટ કેટલી છે ટોટલ. તો અહીંયા ફર્સ્ટ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, કેટલા રૂપીસ છે? 77 રૂપીસ. સંદેશ ન્યૂઝપેપર 75, દિવ્ય ભાસ્કર 74, એમ કરીને ટોટલ કેટલા છે? 226. સિગ્નેચર છે જે વ્યક્તિ સપ્લાયર્સ છે એનું નામ છે. તો આ પ્રમાણે અહીંયા આપણે જોઈ શકીએ કે આપણે પ્રશ્ન આપેલા છે વોટ ઇઝ ધીસ ડેટા એબાઉટ. સામાન્ય પ્રશ્ન છે કે વોટ ઇઝ ધીસ ડેટા એબાઉટ. તો શું જવાબ આવશે? આપણને અહીંયા દેખાઈ રહ્યું છે કેશ મેમો છે, પણ શેનો કેશ મેમો છે? ન્યૂઝપેપર. તો આપણે જવાબ લખી શકીએ કે ધીસ ઇઝ ન્યૂઝપેપર બિલ, અથવા તો ધીસ ડેટા ઇઝ અબાઉટ ન્યૂઝપેપર બિલ. પછીનો પ્રશ્ન છે ફોર હાઉ મેની મંથ્સ ઇઝ ધીસ બિલ. આ કેટલા મહિનાનું બિલ છે? તો આપણને અહીંયાથી ખબર પડે કે 1st જાન્યુઆરી 2009 ટુ 31st જાન્યુઆરી 2009. તો ખબર પડે કે કેટલા મંથ છે? ઓનલી 1 મંથ છે. તો લખી શકાય કે ધીસ બિલ ઇઝ ફોર 1 મંથ. પછીનો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર. તો આપણને ખબર છે કે આ ત્રણમાં ઇંગ્લિશ ન્યૂઝપેપર કયું છે? તો શું આવે? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અથવા ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇઝ ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર. અને ફોર્થ ક્વેશ્ચન છે ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ. આ બિલ કોના નામનું છે? ધ બિલ ઇઝ ઇન ધ નેમ ઓફ, શું નામ છે? બકુભાઈ પટેલ. તો આ પ્રમાણે 4 માર્ક્સની અંદર આપણને આવા સરળતાથી 4 માર્ક્સ મળી શકે એ પ્રકારના ડેટા આપેલા હોય છે. સેકન્ડ ડેટા જોઈએ આપણે, કે જે તમે જોઈ શકો છો કે ફર્સ્ટ વનમાં આપણને જો અહીંયામાં અગાઉમાં જોયું બિલિંગ હતું, અહીંયા શું છે? કોલમ ચાર્ટ છે, કોલમ ઊભા કરેલા છે. હવે અહીંયા જો 0 થી 100 માર્ક્સ છે. એમાં જો રેડ કલર ઇંગ્લિશ, બ્લેક મેથ્સ છે, વ્હાઇટ સાયન્સ છે. અને અહીંયા 1 2 3 4 અને 5 વિદ્યાર્થીઓનો શું છે? ડેટા છે. કયા 5 છે? અમિત, ભાવેશ, કવિતા, રીચા, તરુણ. તો અહીંયા માર્ક્સ છે, અહીંયા નામ છે.
અને અહીંયા આપેલા સ્તંભ જે છે, કોલમ જે છે, એ શું બતાવે છે? માર્કિંગ બતાવે છે કે કેટલા ક્યાં સુધીના છે. તો અમિતમાં આપણે માહિતી જોઈએ, ખાલી એટલી પૂરતી માહિતી મેળવીએ તો અમિતની અંદર જોઈએ તો શું છે, કેટલા માર્ક્સ છે? તો અહીંયા આપણે જોઈ શકીએ અમિતની અંદર રેડ લાઇનમાં એટલે ઇંગ્લિશ કેટલાના 8-9 માર્ક્સ છે. એવી રીતે બ્લેકની અંદર કેટલા છે? 9-0, મતલબ બ્લેક એટલે મેથ્સમાં 9-0 છે. અને સાયન્સની અંદર આપણે અહીંયા જોઈએ તો 8-5 માર્ક્સ થઈ શકે. તો એ પ્રમાણે એના માર્કિંગ આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરવા પડે અને જવાબ લખવો પડે. તો ફર્સ્ટ વન ક્વેશ્ચન તમે જોઈ શકો કે હાઉ મેની સ્ટુડન્ટ્સ હેવ ગોટ 90% એન્ડ એબોવ ઇન મેથ્સ. 90 અને એના કરતાં વધુ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે? તો આપણે ફર્સ્ટ વન જોઈએ તો અમિત છે, પછી ભાવેશ પણ છે, ત્યારબાદ કવિતા પણ છે. તો કેટલા વિદ્યાર્થીઓ થયા? 3 સ્ટુડન્ટ. તો 3 સ્ટુડન્ટ્સ હેવ ગોટ 90% એન્ડ એબોવ માર્ક્સ ઇન મેથ્સ. એવી રીતે who has got the lowest marks in English. સૌથી ઓછા ઇંગ્લિશમાં માર્ક્સ કોણે મેળવ્યા છે? તો ઇંગ્લિશનું કયું છે? અહીંયા રેડ કોલમ છે. તો રેડ કોલમની અંદર સૌથી ઓછા માર્ક્સ અહીંયા કોના છે? રીચા. તો આપણે જઈ શકીએ તો જવાબ શું આવે? રીચા હેઝ ગોટ ધ લોવેસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ. પછી ઇન વિચ સબ્જેક્ટ have all the students got 70 up and above marks. કયો વિષય એવો છે કે જેમાં વિદ્યાર્થીઓએ 70% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા છે? તો અહીંયા આપણે જોઈએ મેથ્સમાં છે બ્લેકમાં, તો અહીંયા 70 અપ, અહીંયા પણ 70 અપ, અહીંયા પણ 70 અપ, અહીંયા પણ, અને અહીંયા પણ શું છે? 70થી લો છે. તો કયો વિષય એવો છે કે 70 કે 70 અપ? તો તમે જુઓ વ્હાઇટમાં, સાયન્સમાં અહીંયા અપ છે, અપ છે, અપ છે, અપ છે, અપ છે. તો શું આવે કે સાયન્સ ઓલ ધ સ્ટુડન્ટ હેવ ગોટ 70 એન્ડ એબોવ માર્ક્સ ઇન સાયન્સ. અથવા ઇન સાયન્સ સ્ટુડન્ટ્સ હેવ ગોટ 70 એન્ડ એબોવ માર્ક્સ. લાસ્ટ વન ક્વેશ્ચન છે કે who has got the highest marks in maths. મેથ્સમાં સૌથી ઊંચા ગુણ કોણે પ્રાપ્ત કર્યા છે? તો કોણ છે? કવિતા. તો કવિતા હેઝ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન ધ મેથ્સ. તો આ પ્રકારે આપણે ડેટાને સમજી અને સરળતાથી માર્ક્સ મેળવી શકીએ. થર્ડ વન ડેટા જોઈએ તો કે જ્યાં આગળ આપણને આપેલું છે, તમે જોઈ શકો કે શું આપેલું છે? ઇન્ડિયન રેલવે. તો હેપી જર્ની. તો આ શું છે? રેલવે ટિકિટ્સ છે. તો રેલવે ટિકિટ્સની અંદર અહીંયા આપણને નંબર આપેલો છે, ટિકિટ નંબર. ત્યારબાદ ક્યાંથી ક્યાં સુધી? વડોદરા જંકશન ટુ અહેમદાબાદ જંકશન. વાયા નથી લખેલું. પછી નંબર લખ્યું છે ઓન, કઈ તારીખની છે? 25 જાન્યુઆરી 2019. સેકન્ડ ક્લાસની છે, સુપરફાસ્ટ ટ્રેન છે. કેટલા વાગ્યા છે? 12:58નો સમય છે. કિલોમીટર કેટલા છે? 100 રૂપિયા, 100 કિલોમીટર. અને કેટલા રૂપિયા છે એનું ફેર? 500 રૂપીઝ. તો આ પ્રમાણે ફર્સ્ટ વન ક્વેશ્ચન આપણને આપેલો છે કે વોટ ડેટા ઇઝ ધીસ. તો ધીસ ડેટા ઇઝ અબાઉટ અ રેલવે ટિકિટ. બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન 2 સ્ટેશન્સ. આ બંને શહેરો વચ્ચેનું અંતર કેટલું છે? તો કેટલું અંતર છે? 100 કિલોમીટર. ધ ડિસ્ટન્સ બિટવીન 2 સ્ટેશન્સ ઇઝ 100 km. પછીનું વોટ ઇઝ ધીસ ટિકિટ ફેર. વોટ ઇઝ ધ ટિકિટ ફેર? ભાડું કેટલું છે? 500. ધ ટિકિટ ફેર ઇઝ ₹500. પછીનો ક્વેશ્ચન છે ધીસ ટિકિટ ઇઝ ફ્રોમ વડોદરા ટુ અહેમદાબાદ. ત્યારબાદ નેક્સ્ટ વન માહિતી મેળવીએ આપણે. શું માહિતી આપી છે? ડિટેલ્સ ઓફ લોન ગિવન બાય 5 બેંક્સ. 5 બેંકો જે છે એના દ્વારા આપણને લોન આપવામાં આવી છે. કયા વર્ષથી કયા વર્ષ સુધીમાં? ABCD બેંકોના નામ છે. 2015થી લઈને 2019 સુધીનો ડેટા છે આપણી પાસે. હવે એની અંદર ટોટલ ધિરાણ કેટલું છે? A બેંકનું, B બેંકનું, Cનું થઈને ટોટલ કેટલું છે એમ. અને એ દ્વારા વર્ષ 2015થી લઈને 19 દરમિયાન કયા વર્ષમાં કેટલું એને ધિરાણ કર્યું છે? ધિરાણ કરવું મતલબ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય.
તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇન વિચ યર વોઝ ધ ટોટલ લોન ગિવન ધ લીસ્ટ કમ્પેર્ડ ટુ ધ એવરેજ લોન્સ given over the year. લીસ્ટ કમ્પેર્ડ મતલબ ઓછામાં ઓછી. તો કયા વર્ષમાં સૌથી ઓછામાં ઓછું છે? 2015. તો બધી જ બેંકોની કમ્પેર કરીએ 2015ની અંદર સૌથી ઓછું છે. કેટલું છે? 148 કરોડ. બીજો ક્વેશ્ચન છે, ઇન વિચ યર ઇન વિચ બેંક ડીડ ધ લોન કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ. કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ મતલબ સતત એવરી યર વધારો થયો હોય એવું. તો ધારો કે એ બેંકની આપણે માહિતી મેળવીએ તો એમાં જુઓ 20 છે, 45 છે, 30, તો કન્ટિન્યુ ઇન્ક્રીઝ નથી, અહીંયા વધારો થયો પછી ઘટાડો થયો. એવી રીતે 50, 32 આ પણ રોંગ છે. 31, 15 પણ નહીં આવે. 12, 24, 30, 68, 88. તો શું થયું? કન્ટિન્યુઅસલી ચાર્ટ કેવો છે? અપ તરફ છે. તો કઈ બેંક આવે? ડી બેંક. તો જવાબ શું આવશે કે the loan continuously increase is bank D. અથવા bank D's loan continuously increase. પછીનો પ્રશ્ન છે અહીંયા, in which year, જો in which year was the total loans of bank A and B equal. કયા વર્ષની અંદર ટોટલ લોન એ અને B ની સરખી છે to the loans of the bank D and E. એ અને બીની અને ડી અને ઈની કયા વર્ષમાં સરખી છે? તો આપણે અહીંયા જોઈ શકીએ ટોટલ લોનમાં જે છે તો જવાબમાં શું આવશે? ટોટલ લોન્સ ઓફ ધ બેંક્સ એ એન્ડ બી અને બીજી કઈ છે? ટોટલ લોન્સ ઓફ એ એન્ડ બી એન્ડ વોઝ ઇક્વલ ટુ ધ ટોટલ લોન્સ ઓફ ડી એન્ડ ઈ. ડી અને ઈ યર 2017. જો અહીંયા 35 કેટલા થયા? 70 થયા. અને અહીંયા ડી અને ઈમાં પણ તમે જુઓ 30, 40 કેટલા થયા? 70. તો આ પ્રકારનો અહીંયા પ્રશ્ન છે. પછી વિચ યર ક્વેશ્ચન, વિચ બેંક હેઝ ગિવન ધ મોસ્ટ લોન ઇન 2019. 2019માં કઈ બેંકે સૌથી વધુ લોન ધિરાણ કર્યું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ તો 2019ની અંદર જો 7080768890. તો કઈ બેંક છે? બેંકીમાં આપણે જોઈ શકીએ કે જેને કેવું છે 90% ધિરાણ કરેલું છે. તો બેંક ઈ હેઝ ગીવન ધ મોસ્ટ લોન ઇન 2019. ત્યારબાદ લાસ્ટ વન આપણે પેરેગ્રાફ જોઈએ. હવે સ્ટડી ધી ફોલોઈંગ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સૌ પ્રથમ આપણને સેવિંગ્સ આપેલું છે 30%, ફૂડ છે, ક્લોથિંગ છે 7%, એજ્યુકેશન 20%, હાઉસ હોલ્ડ 33. ત્યાં દર્શાવેલું છે તો ફૂડ છે, ક્લોથિંગ છે, હાઉસ હોલ્ડ છે, એજ્યુકેશન છે, સેવિંગ છે. તો પહેલો ક્વેશ્ચન જે આપેલો છે તો વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ હાઉસ હોલ્ડ એક્સપેન્ચર. એક્સપેન્ચર્સ મતલબ ખર્ચ. ખર્ચ. તો વિચ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ હાઉસ હોલ્ડ એક્સપેન્ચર. તો હાઉસ હોલ્ડ કેટલી છે? આપણે અહીંયા હાઉસ હોલ્ડની અંદર જો એકલી છે 30%, એટલે કે ધ અમાઉન્ટ ઓફ હાઉસ હોલ્ડ એક્સપેન્સર્સ ઇઝ 33 ઓફ ઇન્કમ. બીજો ક્વેશ્ચન છે, હાઉ મચ ઇઝ ધ સ્પેન્ટ ઓન એજ્યુકેશન. શિક્ષણ ઉપર કેટલો ખર્ચો તેઓ કરી રહ્યું છે ફેમિલી એમ. તો 20% ઇઝ સ્પેન્ટ ઓન એજ્યુકેશન. કેટલા પર્સન્ટ છે? 20. પછીનું, હાઉ મચ ઇન્કમ ઇઝ સેવડ ઇચ મંથ. દર મંથ કેટલું સેવિંગ થઈ રહ્યું છે? 30%. 30% ઓફ ધ ઇન્કમ ઇઝ સેવડ ઇચ મંથ. ઓન વોટ ઇઝ 27% ઓફ ધ ઇન્કમ સ્પેન્ટ. તેના ઉપર 27% આવકનો ખર્ચ થઈ રહ્યો છે. તો 27 શેમાં છે? ફૂડિંગમાં છે. તો 27 ઓફ ધ ઇન્કમ ઇઝ સ્પેન્ટ ઓન ધ ફૂડ. ખાવા પીવા ઉપર કે છે એનો એટલો જ ખર્ચો થઈ રહ્યો છે. તો આ પ્રકારે આપણને ક્વેશ્ચન ક્રમાંક આપણે આમાં કયો જોયો? 40, 24 to 27. 4 માર્ક્સની અંદર ડેટા પ્રમાણેની માહિતી આપણને આ પ્રકારની માહિતી અલગ અલગ પેરેગ્રાફ હોઈ શકે અને જ્યાં આગળ આપણે સરળતાથી માર્ક્સ લાવી શકીએ, પણ ધ્યાનપૂર્વક આપણે ટેબલને રીડ કરવો પડે.
તો જ આ પ્રકારનું કામ શક્ય છે. એટલે હોમવર્કમાં તમને આ પ્રકારના ટેબલ્સ આજે આપવામાં આવશે, એ ટેબલના માત્ર ક્વેશ્ચન આન્સર આપણે લખવાના રહેશે. થેન્ક યુ.